તો કેમ છો યુટ્યુબ ફેમિલી, ફરી એકવાર તમારા બધાના નવા વિડીયોમાં સ્વાગત છે. જય માતાજી, જય કૃષ્ણ દેવ. તો આજ તમને અમારો લુક કંઈક અલગ લાગતો હોય છે. કેમ લાગે છે? હું કોઈ ચશ્મા પહેરતો જ નથી, પણ આ ચશ્મા પહેરીને બ્લોગ ચાલુ કર્યો. હા તું બેન રોઈ લે, રો તું રો. હા તને લઈ લીધી બસ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જ છે. અમારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ને જય માતાજી ને જય કષ્ટભંજન દેવ. તો આજે જો અમે તૈયાર થઈ ગયા છીએ. તમને એવું લાગતું થશે કેમ કે દરરોજ તો આમ બહુ સારા તૈયાર ન થાય, ચાલો પહેરતા હોય એવી હાડી પહેરી હોય, અને એટલે હે ને આજ કંઈક નવા કપડાં પહેર્યા છે. સ્નેહાન પપ્પાએ સ્નેહાને તો આમ ચાલુ પહેરાવી નીટ પહેરાવી દીધા છે, કેમ કે એ બહુ તોફાન કરે ને આમ બગડે છે ને લે લે બેન થઈ જાય. એને એમ છે કે હું બોલ્યો પેલા, એટલે નકરા તોફાન કરે, નકરા દેખાડો કરે. જો એન પપ્પા આંગળી લાંબી કરે ને તો મોઢામાં નાખે. માર ખાવાની થઈ છે તો માર ખાવાની. અને આ આવીને તો સ્નેહા બહુ કંદડે ના બહુ તોફાની થઈ ગઈ. તમને ખબર હોય ગામડે આવીને એટલે આ હે ને બહુ કંદરનારા થઈ જાય. તો ભાઈ જો આપણે તમને ખબર હોય તો આપણે આજે જવાનું છે. ક્યાં જવાનું છે એ તમે આગળ વિડીયોમાં જોઈ લેજો. તમને બધાને ખબર તો પડી જ જશે, કેમ કે અમે બહુ એ રીતના બહુ ખાનગી રાખતા નથી, એટલે આગળ ખબર પડી જશે. હું, સ્નેહા અને એક મારા કાકાનો છોકરો આવે છે. કેમેરામેનને લઈ જવું પડે ને હારો. તો ભાઈ તો કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ. અને હવે આપણે મારો ભાઈ ગાડી લઈને બહાર ગયો છે. ગાડી લઈને આવે એટલે આપણે તરત નીકળવાનું છે. તો ભાઈ એને આવવા દો. અને જો આ બેનને અમારે બહુ ઉતાવળ છે. નાખીશ ને ગમણે, નાખીશ ને બાગડો જો આખી મસ્ત બેસ બધું વીખી નાખ્યું છે. એને તૈયાર કરી હતી ને બધું વીખી હોતન નાખ્યું. ઘડીક નો રેવા દે હારું. માથું બાથું બધું વીખી નાખ્યું છે. આને ન લઈ જાય. તું એને દાદા પણ તો આવે એટલે હાલો આપણે નીકળીએ. જો આપણે ભાઈ તૈયાર થઈને તો બહાર આવતા રહીએ છીએ. આપણે કાકાને વાટ જોઈ છે. સ્નેહાન કાકા આવી ગયા છે. આવી ગયા છે. જો આયા મારો ભાઈ તો આવી ગયો તો પાછો અત્યારે ભાઈબંધ ને બે હાજર લાવ્યો હતો ને, આપણે એક દુકાન છે ને અહીંયા દુકાને મૂકવા ગયો. પાછો કેમ આવું તો પાછું ઘડીક ઊભું રહેવાનું. ગાડીમાં બસ મફત નહીં હાલો, ભાડું થાય છે બસ. લાવો હાલો પેલા 20 રૂપિયા ભાડું લાવો. જો ભાઈ અમારા કાકાનો છોકરો છે એ અમે તમને ખબર હોય જ્યાં જાય ને હારે થાય છે. તો આ વખતે એને લઈ લીધો છે. તો એને 20 રૂપિયા ભાડું આપવું પડે કે ન આપવું પડે? આપવું પડે. તો લાવો. આમ તો દુકાને મોકલે ને તો એમ કે આપણું ભાડું લાવો. તો હવે મેં પાછું સાળંગપુર લઈ દેવી તો ભાડું લાવો કે બાબુ પાસે અમારે પાસે નથી લેતો. હવે કાલ તો લઈ ગયો તો ભાડું 5 રૂપિયા આપ્યા હતા. તો સારું લ્યો ભાઈ. તો ભાઈ હાલો આપણે એને લઈ લઈએ ને હાલો આપણે નીકળીએ સાળંગપુર. મેં તમને કીધું હતું કે હમણાં તમને આગળ ખબર પડી જાય છે, પણ ખબર પડે ગઈ કે સાળંગપુર જાય છે. તો હાલો ત્યાં જઈને મળીએ. તો ભાઈ મંદિરે તો પહોંચી ગયા છીએ. જો પબ્લિક તો જો ભાઈ, આપણને એમ થાય સાળંગપુર રવિવાર છે ને ત્યારે પબ્લિક નહીં હોય. જો ફાઇનલી મંદિર તો પહોંચી ગયા. ગાડી પણ પાર્કિંગ કરી દીધી અને આવી ગયા મંદિરની પાછળની સાઈડ. આમ હનુમાનદાન મૂર્તિ છે ને એ બાજુ જવાનો પ્લાન છે, પણ હજી ટીંકા જાવી એનું કાંઈ ખબર નહીં. ને આ બેન હું હતા ને એ પણ જાગી ગયા, તમે જોઈ લો. અને પાછા ખુશ થઈ ગયા છે. એ ભાઈ આમ જો તો બધા કેટલો માણસો છે. બપોરનો તડકો છે ને તોય મંદિરમાં કેટલી ગરદી જો. જો ભાઈ બહાર કેટલી ગરદી છે. જો અમે તો ડાયરેક્ટ વહી ગયા હતા. બીજો ગેટ છે ને ત્યાંથી વહી ગયા હતા ને તે હાટ મારો આવી ગયો અમારે. કામ વિનોદને તો દર્શન નહીં થયા. ત્યાં તો બધા ભાઈ કીધું હાલ હું શું કરું, પણ ન કે ના કે નથી કરવાનું. મંદિરની બાજુમાં તો ઊભા છે. જો અમે બધા ફોટા ક્લિક કરી નાખ્યા ને હવે ઘડીક ઊભા રહી ને પછી હવે ઘડીક આમ બહાર આંટો મારી સાયા બેવી. જેમ કે સ્નેહાબેનને તો તડકો લાગે છે ને રમવું છે, પણ અમે ફોટા પાડ્યું છે એટલે દાંત કાઢે છે. જો દાંત કાઢે છે. તો ભાઈ જો એકાદ બે ફોટા પાડ્યા છે વિનોદે, બહુ ખાસ પાડ્યા નથી પણ હાલ છે. તને ફોટા પાડવા લાવે છે. જો ભાઈ આ મંદિર છે. જોયું ને જો ભાઈ તમને દેખાડે તો બાજુમાં જ. અને ભાઈ જો અત્યારે કેટલો તડકો છે ને તો કેટલું માણસ છે. તમે જો બધી બાજુ, એક બાજુ ને બધી બાજુ જુઓ. આમે ભોજનશાળા છે અને આ મંદિર છે અને આ સ્વામિનારાયણનું છે. લગભગ તો બધાએ જોયું તો છે, પણ તોય એક વખત કહી દો એમ. જો ભાઈ અહીંયા આવીને મજા જ આવે ભાઈ. તો ભાઈ હવે આપણે ભોજનશાળામાં પ્રસાદી લઈ આવ્યું ભાઈ. જો આ ભોજનશાળા છે. તો હાલો આપણે પ્રસાદી લઈ આવી, કેમ કે અમે આવ્યા હતા ઘરે થોડાક મોડા, તો હવે ઘરે જવામાં મોડું થઈ જાય છે એટલે પ્રસાદી લેતા રહીએ આપણે. ઓ ભાઈ ફટાફટ જાય છે આગળ. આ છે પ્રસાદી લેવાની લાઈન.
અને આ બાજુ પણ છે. જો કેટલી બધી લાઈન છે. વરસાદીમાં છે ભાઈ શેરો, રોટલી, બટેકાનું શાક, મગનું શાક ને દાળ ને ભાત. તો ભાઈ આપણે વરસાદી લઈને તો હવે જો પાછા આપણે ગાર્ડન છે ને એ ગાર્ડનમાં આવતા રહીએ છીએ, કેમ કે અહીંયા ફૂલ ટ્રાફિક હતું ને એટલે પછી અહીંયા કાંઈ વિડીયો ઉતાર્યો નહીં. અને વરસાદી લેવાની કેવી મજા આવી કે ન મજા આવી? મજા આવી. શું હતું? મજા આવી. શું હતું? દાળ ભાત, પછી બટાકાનું શાક, મગનું શાક, શેરો, રોટલી. વાહ ભાઈ વાહ. કાં કેમ થયું? મજા આવી ગઈ હો. મજા આવી ગઈ. અને આપણા દાદાની પ્રસાદી હોય અહીંયા તો અમથી મજા જ આવે. આજ તો સ્નેહાબેન ની વરસાદી લીધી પછી. હા, એને તો શાક ને બધું ખવડાવ્યું, રોટલી ને શેરો ને ભાત ને. હા હા પ્રસાદી કરી. હા એ મલકાણી. તો ભાઈ જો આપણે હવે ગાર્ડનમાં બેઠા છીએ. જો અહીંયા આપણે હનુમાન દાદાની મૂર્તિ છે ને અહીંયાથી આગળ જ છીએ આપણે. જો તમને દેખાડ દો ઝૂમ કરી. જો ભાઈ જય હનુમાન દાદા લખવાનું કોઈ ભૂલતા નહીં હો ભાઈ. અને આજ તો રવિવાર છે ને તોય ફૂલ ટ્રાફિક છે. અમને એમ થયું કે ટ્રાફિક નહીં હોય તો આજ આવી તોય ટ્રાફિક છે ભાઈ. તોય તે મજા આવી ગઈ. ચાલો ઘડીક પકડી બેવી ને પછી આપણે ઘર બાજુ નીકળવી કે મેળા માટો જવાનું છે. હે જો આ ભાઈ અમારે મેળા છે ને તેમાં અમારે આવ્યા છે. રિહાણા હતા 2-3 દિવસથી મને કે લઈ જાઓ કે મેળો કરીને પછી આપણે વયા જાય. મેળામાં અત્યારે જ નહીં હોય પણ ઘડીક આંટો મારી. તારે અમે અહીં બેવશું મેળામાં અત્યારે તડકાનું શું હોય? કાંઈ હોય નહીં, બધું બંધ હોય એટલે એને કાંઈક દેખાડ દે અને પછી પાછા ઘર ભેગા. અમને ઘડી કરીને થોડોક સાયો થાય પછી જાવી એટલે પછી એ વખતે ન વાંધો આવે ને એમ. તો ભાઈ જો આપણે ઘરે જવાનો સમય થઈ ગયો છે, કેમ કે અમારે સ્નેહાબેન કંડળે છે થોડા. જો ખોટી રાયડું નાખે છે, બીજું કાંઈ નથી. અને એટલે એને પાણી પીવું છે. પાણી પાઈ દે હાલ ભાઈ. અને પાણી પીશે નહીં ને એકે વાત નહીં કરે. જોઈ અમે બસ પીધું થોડુંક પીધું. હમણાં નકર ભાઈ પાણી પીતી પડે બુડબુડિયા બોલા ભૂ એમ કરે. તો હાલો હવે આપણે મેળામાં આંટો મારી આવીએ પછી આપણે જવા દઈએ ઘરે, કેમ કે હવે પછી ફૂલ તડકો થાય પેલા વહી જાય. આપણે તો કાંઈ આઘું છે નહીં, આજથી 10 કિલોમીટર જેવું છે એટલે વયા જઈએ ઘરે. તો ભાઈ આપણે જો હાલતા થઈ ગયા છીએ. આપણે ઘર બાજુ તડકો થઈ ગયો ને એટલે હા અહીંયા આવો તો અહીં બધી સુવિધા મળી રહી છે તમને, રહેવાની, જમવાની અને બધી રીતના સુવિધા સારી છે. અહીંયા ગમે એટલું માણસ હોય તો ભોજનશાળા ઘણી મોટી છે. રહેવાના આપણે ગેસ્ટ હાઉસ પણ તમને મળી રહે છે. એક તો અત્યારે નવું બનાવ્યું હમણાં 1001 રૂમ એમ બનાવ્યા છે. આખો આંકડો મને નથી ખબર પણ આવજો બધા, કોઈ જાતની કાંઈ ઉપાધિ જેવું નથી. તો ભાઈ આપણે સાળંગપુરથી તો આવતા રહીએ છીએ ને, હાન પડી ગઈ છે અને અહીંયા કંઈક હાલતું લાગે બનાવવાનું. શું બનાવો છે? પનીરનું શાક. કેમ મહેમાન આવે એટલે તાર બેન ની આવે એટલે પનીરનું શાક બનાવો છો? એટલે તો અમારે રોજ ગાંઠિયાનું શાક ને એવું હોય, ગુવારનું શાક ને બટાકા શાક ને એવું. કેવું સારું કાં બેન ની આવે એટલે સારું બનાવવાનું. હાથ બનાવવાનું હોય ને મહેમાન ક્યારેક હતું? મહેમાન ક્યારેક હતો એમ ને, મહેમાનને કેવું પડશે રોજ આવજો ભાઈ. તો ન બનાવી, રોજ આવતા હોય થોડાક બનાવી એવું નહીં. તો ભાઈ હાલો પનીરનું શાક બને છે. તો ભાઈ જો પંજાબી શાક તો બને છે ઘરે. હું આવતો છું ધાબા ઉપર. આજ થઈ ગયું છે મોડું ધાબા પર આવવામાં, એટલે અંધારું થઈ ગયું છે, કેમ કે આજ અમારે મહેમાન આવે છે, બધી વસ્તુ લાવવામાં અને મૂકવામાં હતા એટલે. તો ભાઈ હવે આપણે વિડીયોને લાંબો નથી કરો તો વિડીયોને પૂરો કરી નાખ્યો. આજે મેં ગયા હતા સાળંગપુર. કેવો લાગ્યો વિડીયો ખાસ કરીને કોમેન્ટ કરજો. અને સાળંગપુર એક વખત જાજો બધા ન ગયા હોય તો બહુ મજા આવે એવું છે. જગ્યા મસ્ત છે અને આપણે હનુમાન દાદાને દર્શન કર્યા. કોઈ તો આપણે અહીંયા જાય પણ ફૂલ ગરદી હોય છે. ક્યારેક બપોરના ટાઈમે ગયા હોય તો દર્શન નથી થતા. અને આ અમારે 8 વાગ્યા વિડીયો આવે છે ડેઈલી વ્લોગ, પણ થોડુંક કેવડ આવે છે પણ તો એ કરવી છે. તો તમે બધા અમારેથી જેવો બને એવો બનાવી છે. તમે બધા કોમેન્ટ કરજો કેવો લાગે છે ખાસ કરીને. બરાબર, અમારેથી જેટલી મહેનત થાય ને એટલી કરવી છે. હવે તો વેકેશન ખુલવામાં આવ્યા છે પછી તોય આપણે ચાલુ રાખવાના છે જેમ બને એમ. તો ભાઈ વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો એક નવા વિડીયો સાથે મળી. ટાટા બાય બાય, જય માતાજી.